હલો નાના નાના મિત્રો, આજની વાર્તા છે શિયાળભાઈ અને કુકરાભાઈની. એક હતું શિયાળ ને એક હતું કુકરો. બંને ખાસ એટલે ખાસ ભાઈબંધ હતા. બંને એક દિવસ આંબા વાવવાનું નક્કી કર્યું. પછી બંનેએ આંબા વાવ્યો એક એક. પણ શિયાળ એના આંબાને પાણી ન પાય ને કુકરો એના આંબાને રોજ પાણી પાય. એટલે કુકરાના આંબે મીઠી મીઠી કેરી આવી અને શિયાળના આંબો સાવ એટલે સાવ સુકાઈ ગયો. શિયાળ જોરથી રોવા માંડ્યું કે મારા આંબે કેરી ન આવી. ને કુકરાના આંબે મસ્ત મજાની કેરી આવી. પછી કુકરો એના આંબા પર બેઠો બેઠો કેરી ખાતો હતો ને શિયાળ નીચે બેઠો બેઠો જોતું હતું. શિયાળ કે કુકરાભાઈ મને એક કેરી આપો ને. કુકરો કે હું કેરી ન આપું, મારા આંબાની કેરી છે. એમ કરીને કુકરાએ શિયાળના માથા પર જોરથી કેરીનો ઘા કર્યો અને શિયાળના માથામાં કેરી વાગી ગઈ. એટલે શિયાળ ત્યાંથી ચાલ્યું ગયું. પછી એક દિવસ કુકરો એના આંબા પાસે નહોતો તે શિયાળ આવ્યો. શિયાળે જોયું કે કુકરાભાઈ છે નહીં. તો શિયાળભાઈ ધીમે એકલા આંબા ઉપર ચડી ગયા અને બધી કેરી ખાઈ ગયા. પછી શું, કુકરાએ આવીને જોયું કે મારા આંબાની બધી કેરી કઈ ગઈ એમ. તો કુકરાએ આવીને શિયાળને પૂછ્યું, શિયાળભાઈ મારા આંબાની કેરી કઈ ગઈ? તો શિયાળ કહે બધી કેરી તો હું ખાઈ ગયો. કેમ? તો શિયાળ કહે બધી કેરી હું ખાઈ ગયો એમ. તો પછી કુકરાને બહુ ગુસ્સો આવ્યો. કુકરાએ શિયાળને જોરથી લાત મારી. પછી શું, બંને વચ્ચે ઘમાસાન ફાઇટ થઈ. બંને ખૂબ બાંધ્યા. પણ શિયાળ તો તાકાતવર હતું કુકરા કરતાં બહુ એટલે શિયાળે જોરથી છલાંગ મારીને કુકરાને ખાઈ ગયો.